અષાઢી બીજના પાવન દિવસે મેઘરાજાએ જાણે ગુજરાતની હરિયાળીની ભેટ આપી હોય તેવો માહોલ સર્જાયો। લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર વાપસી કરી। અમરેલીથી કચ્છ, રાજકોટથી વડોદરા અને ગીર સોમનાથથી નવસારી સુધી વરસાદી ઝાપટા વરસતા લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી। ખેડૂતોના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી। ગુજરાતમાં અષાઢી બીજના શુભ મુહૂર્તે મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે। લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજકોટમાં વરસાદી ઝાપટાએ વાતાવરણને ખુશનુમા બનાવ્યું। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી તો કચ્છમાં પણ વરસાદે ફરી એન્ટ્રી કરી। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અમી છાંટણા થયા છે। નવસારીમાં વરસાદના આગમનથી ખેડૂતો અને લોકોને મોટી રાહત મળી છે। આ તરફ જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના વાતાવરણમાં લાંબા વિરામ બાદ પલટો આવ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। ઈટાળા, જોયવા સહિતના ગામોમાં પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેતરોમાં ઊભા પાકને પણ જનજીવન મળ્યું છે। વરસાદના આગમનથી વાવેતર કરેલા પાકને પૂરતું ભેજ મળતા ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે। આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે અને આગામી દિવસોમાં સારો વરસાદ વરસે તેવી ખેડૂતો અપેક્ષા સેવી રહ્યા છે। અમરેલીની વાત કરીએ તો મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે। અષાઢી બીજના દિવસે સાવરકુંડલા, અમરેલી અને બગસરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વડેરા, રંગપુર સહિતના ગામોમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી હતી। ભારે વરસાદને કારણે કેટલાક રસ્તાઓ પર પાણી વહેતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જોકે ભારે બફારા બાદ વરસાદ આવતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે। રાજકોટમાં પણ મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવીને વરસાદી એન્ટ્રી કરી। શહેરના રેસકોર્સ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। લાંબા સમય બાદ વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વરસાદી માહોલ વચ્ચે લોકોએ પણ મેઘરાજાનું સ્વાગત કર્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં 10 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન બન્યા છે। પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા અને ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખેતરોમાં ફરી હરિયાળી છવાશે તેવી આશા જાગી છે। કચ્છ જિલ્લામાં પણ વિરામ બાદ વરસાદે ફરી પધરામણી કરી। ભુજ, રાપર અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા વરસ્યા। ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે। તો વડોદરામાં દિવસે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો। રાવપુરા, માર્કેટ વિસ્તાર, વાઘોડિયા રોડ અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા। અલકાપુરી, ગોત્રી અને ગોરવા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદના આગમનથી શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વડોદરા જિલ્લાના શિનોર બફારાની વચ્ચે આજે જ્યારે વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અષાઢી બીજનો આજે જ્યારે શુભ અવસર છે, આ અવસરે વરસાદનું આગમન થવું એક શુભ સંકેત માનવામાં આવતું હોય છે। કારણ કે જે પ્રકારે ખેતીની શરૂઆત થતી હોય છે તેની વચ્ચે આ પ્રકારે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે ખેડૂતોમાં સૌથી વધારે ખુશી થતી હોય છે। આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોમાં ક્યાંક ઠંડકનો અહેસાસ પણ થઈ રહ્યો છે। કારણ કે જે પ્રકારે છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી, બીજી તરફ સતત બાફ વધી રહ્યો હતો, તેની વચ્ચે આ કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી રહે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસો માટે વડોદરા શહેરને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે તેવાની વચ્ચે વહેલી સવારથી જ્યારે વરસાદી માહોલ જામ્યો છે અને તેની વચ્ચે વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ વડોદરાના જે નગરજનો છે તેઓને ક્યાંક ખુશીની લહેર પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ છે। શિનોર તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સાધલી, ઉતરાજ, ટિમ્બરવા અને અવાખલ સહિતના વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો।
તો આ તરફ નવસારી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. એક સપ્તાહથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ડાંગરની ઓછી રોપણી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. જોકે વરસાદના આગમનથી હવે ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. કૃષિ કામગીરીને પણ વેગ મળશે તેવી શક્યતાઓ છે. ગાંધીનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. કોબા અને કુડાસણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી. વરસાદી પવનને કારણે શહેરના વાતાવરણમાં ખુશનુમા માહોલ છવાઈ ગયો. બીજી તરફ આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.